રાધે રાધે, જય સિયારામ. રાધે જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી શ્રી લોકનાથ ગોસ્વામીજીનું ચરિત્ર ચાલે છે. લોકનાથ ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો કાલવારી એક વાત હું જરૂર રિપીટ કરીશ, કારણ કે હું પોતે પણ ભાગવતનો પ્રેમી છું. મને ભાગવત, ગીતા અને રામાયણ અતિશય પ્રિય છે, અને જે આ ગ્રંથોની વિરુદ્ધમાં હાલે છે અથવા આ ગ્રંથોને આદર નથી આપતા એનામાં મને પ્રિયતા નથી થતી. કારણ કે આ આપણા મૂળ ગ્રંથો છે અને એ ગ્રંથો ભગવત પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એમાં જેને પ્રિયતા નથી એમાં પ્રીતિ રાખવી નકામી, કારણ કે આવડે રસ્તે જવાની શક્યતા રહેશે. તો લોકનાથ ગોસ્વામીને ભાગવત મહાપુરાણનું ગાયન, કીર્તન અને પારાયણ પ્રાણ સમાન પ્રિય હતું. શ્રીમદ ભાગવત મહાપુરાણનું કીર્તન કરવું, ગાયન કરવું એને પ્રાણ સમાન પ્રિય હતું, અને જેને શ્રીમદ ભાગવત ગમતું એને જ લોકનાથ ગોસ્વામી પોતાના મિત્ર માનતા. એમ માનતા કે મારા સાચા મિત્ર એ જ છે કે જેને શ્રીમદ ભાગવત મહાપુરાણ ગમે છે. આવી વસ્તુ છે. તો આ રીતે લોકનાથ ગોસ્વામી શ્રીમદ ભાગવતના પ્રેમી હતા, અને એક વખત તો એવું બન્યું કે લોકનાથ ગોસ્વામી મંદિરે દર્શન કરવા જતા હતા. વૃંદાવનમાં રહેતા એટલે વૃંદાવનના જે મોટા મોટા મંદિરો છે એ મોટા મોટા મંદિરોની અંદર દર્શન કરવા જતા. તો એ મંદિરની અંદર દર્શન કરવા જતા હતા તો સામે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે ને એનો પાઠ કરતા કરતા એક ભાઈ હાઈલા આવતા હતા. હવે બ્રાહ્મણ હોય કે જે કોઈ હોય, પણ એના મુખેથી શ્રીમદ ભાગવત મહાપુરાણના શ્લોકોનું ઉચ્ચારણ થતું હતું, અને શ્રીમદ ભાગવત મહાપુરાણનો એ પાઠ કરતા હતા. તો પાઠ કરતા હતા ને શ્રીમદ ભાગવતનો, તો લોકનાથ ગોસ્વામીને એટલો આનંદ આવ્યો, એટલો હરખ થયો કે ઓહો, આ તો શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરે છે, એટલે દોડીને એના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. આ છે મહાપુરુષોની દીનતા. લોકનાથ ગોસ્વામી મંજુલાલી સખીનો અવતાર છે, મંજરીનો અવતાર છે, જેને વિશાખા સમાન દરજ્જો આપવામાં આવે છે. એવડા મોટા મહાપુરુષની દીનતા જુઓ કે જે ભાગવતનો પાઠ કરે છે, એના ચરણોમાં પડીને દંડવત કરે છે. આનું નામ દીનતા કહેવાય. મહાપુરુષો છે ને એની દીનતા અલૌકિક હોય છે, જેને સાધારણ વ્યક્તિ ઓળખી શકતા નથી. એને નાનો માણસ પણ મોટો લાગતો હોય છે. જે મહાપુરુષ બની ગયા છે એને પ્રત્યેકમાં પોતાના ભગવાન દેખાતા હોય છે, એટલે નાનો માણસ પણ એને મોટો લાગે. તમને એમ લાગે કે ઓહો, આ તો મારા કરતા નીચો છે, તો માનવાનું કે ભક્તિ ગલત દિશામાં જાય છે. અને તમને એમ લાગે કે ઓહો, મારા કરતા બધાય સારા છે, તો માનવાનું કે તમારી ભક્તિ સહી દિશામાં જાય છે. બધાયમાં તમને સારા ગુણ દેખાવા જોઈએ, તો ભક્તિ સહી દિશામાં જાય છે, નહીતર સહી દિશામાં જાતી નથી. આવી વસ્તુ છે. તો એને દંડવત પ્રણામ કરીને એને દેખાડી દીધું કે એનો શ્રીમદ ભાગવતમાં કેવો પ્રેમ હતો. આવા લોકનાથ ગોસ્વામીનો જન્મ વિક્રમ સંવંત 1540માં પૂર્વ બંગાળના યશોહર જિલ્લાની અંદર વાલખેડા નામના ગામમાં થયો હતો. પિતાનું નામ હતું પદ્મનાભ ચક્રવર્તી અને માતાનું નામ હતું સીતાદેવી. નાનપણથી જ એમના પ્રતિભા સારી હતી, ભક્તિના સંસ્કાર અતિશય સુંદર હતા નાનપણથી જ. અને એમના પિતાએ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર બધું એમને ભણાવ્યું. પિતાજી હોશિયાર હતા એટલે પિતાજી પાસે જ એને આ બધું શીખ્યું હતું ને ભણાવ્યું. અને પછી અદ્વૈત આચાર્યની નિશાળમાં શાંતિપુર એને મોકલે છે વેદ વેદાંત અને શ્રીમદ ભાગવતનું અધ્યયન કરવા માટે. ત્યારે શાંતિપુરમાં અદ્વૈત આચાર્ય મોટામાં મોટા આચાર્ય હતા અને શ્રીમદ ભાગવતના ખા હતા એમ કહી શકાય. એટલે વેદાંત અને શ્રીમદ ભાગવત ભણવા માટે બધા અદ્વૈત આચાર્યના ઘરે જતા શાંતિપુર.
તો જ્યારે એ શાંતિપુર શ્રીમદ ભાગવત ભણવા ગયા લોકનાથ ગોસ્વામી, ત્યારે મજાની એ વાત હતી કે ચૈતન્ય મહાપ્રભુ પણ ત્યાં ભાગવતનું અધ્યયન કરતા હતા. જેમ કૃષ્ણ અને સુદામા શાંદીપની ઋષિના આશ્રમમાં ભેગા થઈ ગયા હતા, એવી જ રીતે લોકનાથ ગોસ્વામી અને ચૈતન્ય મહાપ્રભુ આ અદ્વૈત આચાર્યના ઘરે ભેગા થઈ ગયા ભણવા માટે. એટલે બેયમાં મિત્રતા પણ થઈ ગઈ. લોકનાથ ગોસ્વામીમાં ચૈતન્ય મહાપ્રભુની અંદર મિત્રતા પણ થઈ ગઈ અને બેયમાં સ્નેહ પણ હતો. એક વખત અદ્વૈત આચાર્યજીએ લોકનાથ ગોસ્વામીનો હાથ ચૈતન્ય મહાપ્રભુના હાથમાં પકડાવી દીધો. ચૈતન્ય મહાપ્રભુના હાથમાં પકડાવી અને એમ કહે છે અદ્વૈત આચાર્ય કે હવે આમનો હાથ ક્યારેય છોડતા નહીં, इसे अपना करके मानना. મતલબ ચૈતન્ય મહાપ્રભુને કહે છે અદ્વૈત આચાર્યજી કે હવે લોકનાથનો હાથ ક્યારેય છોડતા નહીં અને લોકનાથને તમારો શિષ્ય માનીને જ કાયમી માટે પ્રેમ રાખજો. એટલે ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ જે લોકનાથ ગોસ્વામીનો હાથ પકડ્યો એ હાથ પછી કાયમી માટે પકડી રાખ્યો. મજાની વાત એ છે કે જ્યારે સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ને ત્યારે કૃષ્ણ કહે છે કે હે સુદામા, મારે તને મિત્ર બનાવવો છે, તો તું મારો મિત્ર બનીશ એમ પૂછે છે. તો સુદામા કે તમને મિત્ર બનાવવાની તો મને ઈચ્છા થાય છે કે પણ હું તો સાધારણ મનુષ્ય છું, એ કે સાધારણ વ્યક્તિ છું અને તમે છો મહાન, કે તમે તો મથુરાના રાજા છો, આપણા બેની મિત્રતા કેવી રીતે હાલે કે. કૃષ્ણ કે તોય મારે તને મિત્ર બનાવવો છે, તું મારો મિત્ર બની જા. તો સુદામા કે હું તમારી મિત્રતા છે ને નિભાવી નહીં શકું કે, કારણ કે હું ગરીબ માણસ છું, કે મિત્રતા કેવી રીતે નિભાવવું. ત્યારે સુદામા કૃષ્ણ ભગવાન એમ કહે છે સુદામાને, હું તને વચન આપું છું કે જ્યારે મિત્રતા નિભાવવાનો સમય આવશે ને ત્યારે હું જ સામેથી મિત્રતા નિભાવીશ, તારી પાસેથી ક્યારેય અપેક્ષા નહીં રાખું. તારે મિત્રતા નિભાવવાની જ નહીં કે હું જ નિભાવીશ કાનુડો, કે તું એની ચિંતા ન કર. ત્યારે સુદામા હરખાઈ ગયા અને કૃષ્ણને પોતાના મિત્ર બનાવે છે. આ મિત્રતાનો નાતો છે જુઓ. પછી ભગવાન કૃષ્ણએ જ નિભાવ્યું. સુદામા તો બિચારા હું મિત્રતા નિભાવી શકે, એની પાસે તો કાંઈ હતું નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણએ એની મિત્રતા નિભાવી અને એને સુખી કર્યા. ભગવાન જેને અપનાવે છે એને ક્યારેય છોડતા નથી. ભગવાન જેને અપનાવે છે એને ન્યાલ કરી દે છે. ભગવાન જેને અપનાવે છે એની યારે અંત સુધી નાતો નિભાવે છે. પછી જે નાતે ભક્ત સંબંધ રાખે એ નાતે ભગવાન અનંત કાળ સુધી એ નાતાને નિભાવે છે, ક્યારેય છોડતા નથી. મનુષ્ય પકડે એમાં તો એની પકડ કદાચ ઢીલી હોઈ શકે, પણ ભગવાન જયારે કોઈ જીવને પકડે છે પોતાનો માની લે છે પછી એ પકડમાં ક્યારેય ઢીલાશ આવતી નથી. એમાં પછી ક્યારેય ઢીલાશની શક્યતા રહેતી નથી, કારણ કે ભગવાનનું પકડવું બહુ મજબૂત હોય છે. શું વાત કરવી હવે ભગવાનના પકડવાની. તો ભગવાન તો જીવને પોતાનો કરીને પછી પકડે છે, એટલે ક્યારેય છોડતા નથી. આવી વસ્તુ છે. તો અદ્વૈત આચાર્યના ઘરે બે ભાગવત માટે ભેગા થયા છે. પછી શ્રીમદ ભાગવત શીખીને બે જણા થોડાક કાળ માટે છૂટા પડ્યા. ચૈતન્ય મહાપ્રભુ ને લોકનાથ ગોસ્વામી છૂટા પડી ગયા. પછી ગૌરાંગ મહાપ્રભુએ અધ્યાપકની નોકરી છોડી દીધી અને સંકીર્તનના પ્રચારમાં લાગી ગયા. માતા પિતા તો ચૈતન્ય મહાપ્રભુના પિતા તો વયા ગયા હતા, માતા હતા, પણ લોકનાથ ગોસ્વામીને તો માતા પિતા જલ્દી મરી ગયા હતા, ધામમાં વયા ગયા હતા. એટલે લોકનાથ ગોસ્વામીએ નક્કી કર્યું કે હવે ચૈતન્ય મહાપ્રભુના સંગમાં જઈને એના કીર્તનમાં સહયોગ દેવો છે, પણ સંસાર માંડવો નથી, સંસારની અંદર રહેવું નથી. એટલે લોકનાથ ગોસ્વામી સંસાર છોડીને સંન્યાસ લઈને મહાપ્રભુ પાસે આવી ગયા નવદ્વીપ. આ નવદ્વીપમાં મહાપ્રભુ અને લોકનાથ ગોસ્વામીનું બીજું મિલન થાય છે. પણ મજાની વાત એ છે કે એ મિલન અદ્વૈત આચાર્યના ઘરે જ થાય છે. મહાપ્રભુજી અદ્વૈત આચાર્યના ઘરે કીર્તન કરવા આવ્યા હતા, કીર્તન મંડળી સાથે, અને ભગવાનની પ્રેરણાથી લોકનાથ ગોસ્વામી પણ ત્યાં પહોંચી ગયા. લોકનાથ ગોસ્વામી ભગવાનની પ્રેરણાથી ત્યાં પહોંચે છે અને બેયનું
બીજી વખત ત્યાં મિલન થાય છે અદ્વૈત આચાર્યના ઘરે. આપણે એમ થાય કે અદ્વૈત આચાર્ય તો શાંતિપુરમાં રહેતા હતા, તો નવદ્વીપમાં કઈ રીતે મિલન થયું? તો કે શાંતિપુરથી પછી અદ્વૈત આચાર્ય નવદ્વીપ આવી ગયા હતા. જ્યારે એને ખબર પડી કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાનનો અવતાર છે, ત્યારે એની સાથે ભક્તિ કરવા માટે અદ્વૈત આચાર્ય નવદ્વીપ આવી ગયા હતા. ત્યારથી પછી મહાપ્રભુનો એની હારે નવદ્વીપમાં જ સંગ રહ્યો. મહાપ્રભુ તો બધા ભક્તોના ઘરે કીર્તન કરવા જતા જ પછી. તો આ રીતે બે મિત્રોની ત્યાં મુલાકાત થઈ છે. ચૈતન્ય મહાપ્રભુ એને ધીરજ બંધાવે છે અને એમ કહે છે કે તું મારી વાત માન લોકનાથ ગોસ્વામી, અને તું વૃંદાવન વયો જાય છે. તો અરે પ્રભુ, તમને છોડીને મારે વૃંદાવન ક્યાં જવું? તમને છોડીને તો મારા પ્રાણ પણ ટકશે નહીં, તો વૃંદાવન કેવી રીતે જાય છે? તો ચૈતન્ય મહાપ્રભુ કહે કે તમે જાઓ, થોડાક દી પછી અહીંયા રૂપ સનાતન આવશે, ગોપાલ ભટ્ટ ગોસ્વામી આવશે, એ બધા મહાપુરુષોનો તમને સંગ મળશે, એટલે તમે વૃંદાવન વયા જાઓ. મારે વૃંદાવનમાં કેટલી લીલા સ્થળીઓનો ઉદ્ધાર કે તમારા હાથે કરાવવો છે, તો તમે વયા જાઓ વૃંદાવનમાં. તો એક વાત મજાની એ છે કે ચૈતન્ય મહાપ્રભુના જેટલા પાર્ષદો છે, એ પાર્ષદમાં આમ જોવા જાય તો લોકનાથ ગોસ્વામી સૌથી પહેલા વૃંદાવનની ભૂમિમાં આવે છે. લોકનાથ ગોસ્વામી ને એની સાથે હતા ભૂગર્ભ ગોસ્વામી. એ બે મહાપુરુષો વૃંદાવનની ભૂમિમાં પગલા કરે છે અને ધીરે ધીરે લીલા સ્થળીના ઉદ્ધારનું કાર્ય ચાલુ કરે છે. રૂપ સનાતન, ગોપાલ ભટ્ટ ગોસ્વામી ને એ બધા તો પાછળથી વૃંદાવન આવ્યા. સૌથી પહેલા તો લોકનાથ ગોસ્વામીના પગલા વૃંદાવનની અંદર થાય છે. આવી વસ્તુ છે. પણ મજાની વાત એ છે કે ધામ લગભગ રૂપ સનાતન ને એ બધા પહેલા ધામમાં વયા ગયા. લોકનાથ ગોસ્વામી બહુ મોટું જીવ્યા, લાંબા સમય સુધી જીવ્યા, બહુ લાંબી આયુષ્ય હતી લોકનાથ ગોસ્વામીજીની. તો ચૈતન્ય મહાપ્રભુ કે તમે વૃંદાવન વયા જાવી કે હું પછી નવદ્વીપ થી વયો જાય કે જગન્નાથપુરી, અને જગન્નાથપુરી થી તમને ટપાલ લખતો રહી શીખીએ, તમને પત્ર લખતો રહી શીખીએ, તમને મારા બધા સમાચાર મળતા રહેશે, તમે વયા જાઓ. પછી ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞા માની અને લોકનાથને વૃંદાવન જવાનું મન થઈ ગયું. કારણ કે ગુરુ આજ્ઞા કરો છે. ગુરુ કોઈ આજ્ઞા આપે તો એ આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ગુરુ એમ કહી દે કે ધામની બહાર વયા જાવ તો વયું જવું જોઈએ, પણ હોવા જોઈએ પહોંચેલા ગુરુ, નકર તો બાવાના બે બગડે એના જેવું થઈ જશે. પણ પહોંચેલા ગુરુ એમ કહી દે કે ધામની બહાર વયા જાવ તો વહી જવું જોઈએ. પહોંચેલા ગુરુ એમ કહે કે તમે આ કાર્ય કરી નાખો તો એ કરી નાખવું જોઈએ. પહોંચેલા ગુરુ જે આદેશ આપે એ કાર્ય વગર વિચારીએ કરી નાખવું જોઈએ. અને જો એટલી તમારી શક્તિ ન હોય તો કમસે કમ જે શાસ્ત્ર પ્રમાણે તમને કાર્ય બતાવે, શાસ્ત્ર અનુસાર બતાવે, એ કાર્ય તો ગુરુનું કરવું જ જોઈએ. એમાં પછી આનાકાની ન કરવી જોઈએ. હા, શાસ્ત્રથી ઉપર કોઈ આદેશ આપે અને તમે પાલન ન કરી શકો તો ગુરુની ક્ષમા માંગી લેવાની કે ભાઈ આ તો શાસ્ત્ર ઉપર તમે આદેશ આપ્યો, આ આદેશ મને સમજાતો નથી એટલે હું પાલન નહીં કરી શકું, તો પણ ચાલે, માફી માંગી લ્યો તો પણ જે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવાનું કહે છે, શાસ્ત્ર પ્રમાણે ભજન કરવાનું કહે છે, ગુરુના એ આદેશનું તો પાલન તત્કાળ થવું જોઈએ. અને શાસ્ત્ર પ્રમાણે સાધકે પોતાનું જીવન બનાવવાના પ્રયત્ન કરવા જોઈએ. જે શાસ્ત્ર પ્રમાણે પોતાનું જીવન બનાવવાના પ્રયત્ન નથી કરતા એ વ્યક્તિ ક્યારેય આગળ નથી વધી શકતા. પાર્વતી જુઓ ગમે એવા હતા, પણ નારદનો ઉપદેશ એકવાર પકડી લીધો એટલે પકડી લીધો, પછી એને એ ઉપદેશ છોડ્યો નહીં. તજવું નારદ કર ઉપદેશુ, આપ કહી સત બાર મહેશુ. મને મહાદેવ પણ આવીને કહે તો હું મારા ગુરુજી નારદજીનો ઉપદેશ ન છોડું, કારણ કે નારદ